નમસ્કાર મિત્રો ગુજરાતમાં ખનીજ માફિયાઓની દાદાગીરી લુખાગીરી સરકારી કર્મચારી કાર્યવાહી કરતા પણ ડરે. એક તો નેતાઓના આશીર્વાદ હોય અને બીજી તરફ એ ખતરનાક હોય. કેટલાય કર્મચારીઓ સરકારી બાહોશ કર્મચારીઓ કાર્યવાહી કરતા હોય છે અને તેમના દાંત ખાટા કરતા હોય છે. આમ છતાં પણ તેમની પાસે 100 રસ્તા હોય છે બહાર નીકળવાના અને પોલિટિકલ પીઠબળ હોય તે અલગ. રાજકીય દબદબો અને વિસ્તારમાં એમનું જે સામ્રાજ્ય હોય તે અલગ. ભાવનગરથી સમાચાર સામે આવ્યા. તળાજાના દાતરડ પાસે પણ ખનીજ વિભાગની કાર્યવાહી સામે આવી અને બગદાણા માતલપર પાસે પણ ખનીજ વિભાગની કાર્યવાહી સામે આવી. બગદાણા માતલપરની કાર્યવાહી છે એ ખૂબ ચર્ચામાં છે. મહુવા પંથકમાં આજુબાજુના વિસ્તારમાં તેના વિડીયો ફરી રહ્યા છે. લોકો એકબીજાને વિડીયો મોકલી સવાલ કરી રહ્યા છે કે આની પાછળ શું પેલા વ્યક્તિ જવાબદાર છે, પેલા ભાઈ જવાબદાર છે કે જેણે સમગ્ર તળાજા, રાજુલા અને મહુવા પંથકમાં માથે લીધું હતું. એ વિસ્તારમાં થોડો સામાજિક માહોલ પણ બદલાયો હતો. એ વિસ્તારમાં થોડા મેળાવડા પણ થયા હતા અને તેમની માટે એક મોટું જનસમર્થન ઊભું થયું હતું. લોકો સવાલ કરી રહ્યા છે કે શું શાળા બનેવીની જોડી એ વિસ્તારમાં પોતાનો દબદબો વધારી રહી છે. એ વિસ્તારમાં કોઈને કોઈ કારણ આપી ભૂતકાળની ઘટનાઓ ગણાવી પોતાનો દબદબો પ્રસ્થાપિત કરી રહી છે. લોકો ડરી રહ્યા છે. લોકો વિચારી રહ્યા છે કે કંઈ કરીશું તો પછી ભૂતકાળ જેવી થશે. આ જ કારણોસર લોકો પણ કશું નથી બોલતા. ઘણા વિડીયો સામે આવી રહ્યા છે અને તેવું પણ કહેવામાં આવે છે કે બગદાણામાં ગઈકાલનો દિવસ ખૂબ જ ગંભીર રહ્યો. બગદાણા પોલીસ સ્ટેશનમાં ગાડીઓના ધાડે ધાડા આવે છે અને જે લોકો પકડાય છે બગદાણા માતલપર રોડ પાસે એ લોકો ત્યાંથી ભાગી જાય છે. સહી પણ કરવામાં નથી આવતી. જોકે સાંજના સમયે ભૂતકાળમાં ચર્ચાયેલા એક ખૂબ મોટા વ્યક્તિના પુત્ર પણ ત્યાં આવ્યા હોય તેવી ચર્ચાઓ છે. પરંતુ એ મોણપર પાસે ખાણ ખનીજની વાત હોય તો તેમાં પણ તેઓ ચર્ચાયેલા છે. ઈંટોના ભઠ્ઠાને માલ પહોંચાડવાનો હોય તો પણ તેઓ ચર્ચાઈ ચૂક્યા છે. પોતાના ઈંટોના ભઠ્ઠાની વાત હોય તો પણ ભલે, અને આ તમામ બાબત વચ્ચે ગૌચરની જમીન પર કામ કરવાની વાત હોય તો પણ ભલે, અને ભૂતકાળમાં થયેલા કેસ હોય તો પણ ભલે. જે લોકો પણ વિચારી રહ્યા છે કે શું કોઈ વ્યક્તિને ખૂબ મોટી સહાનુભૂતિ મળે અને તેને સફળતા પણ મળે ત્યારબાદ એ શું સુધરી ન શકે. તેનો ભૂતકાળ કંઈ પણ હોય, કેટલી પણ એફઆઈઆર દાખલ થઈ હોય, કેટલા પણ ગુના હોય, પરંતુ એક સમય બાદ શું એક સારા નાગરિક તરીકે ન રહી શકે. અને તેને આશીર્વાદ કોના છે? નેતાનગરીમાં સામાન્ય રીતે તે પ્રકારનું ચાલતું હોય છે કે જ્યાં સુધી ફાયદો મળે ત્યાં સુધી ફાયદો લો અને સામે પણ કહી દેવાનું હોય છે. જો કોઈ સામાન્ય નાગરિક હોય અને તે રાજકારણમાં ખૂબ આગળ વધી શકે તેવી પરિસ્થિતિ ના હોય તો તેને આર્થિક રીતે મજબૂત કરવામાં આવતો હોય છે, કોન્ટ્રાક્ટ વગેરે આપવામાં આવતા હોય છે અને બીજા પણ કામ સોંપવામાં આવતા હોય છે. અથવા તો તેના કોઈ ગેરકાયદેસર કામો ચાલતા હોય તો તેને લીલી ઝંડી આડકતરી રીતે આપવામાં આવતી હોય છે. તેના કામ બંધ નથી થતા. આ જ કારણોસર આ તમામ ચર્ચા છે. પરંતુ એ શાળા બનેવીની જોડી હોય કે પછી એ વિસ્તારમાં આતંક મચાવતા ખનીજ માફિયા હોય, આવનાર દિવસમાં બહાર આવશે. હજુ કાર્યવાહી ચાલી રહી છે. ખનીજ માફિયાઓને લઈને એ વિસ્તારમાં પહેલેથી જ માહોલ ગરમ હતો. આ વચ્ચે ખનીજ વિભાગની ટીમ પહોંચી, તેમણે કાર્યવાહી કરી. પછી અલગ અલગ કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે. આવનાર દિવસમાં વધુ સમાચાર સામે આવશે. પરંતુ એક વાત 100%ની છે કે સરકારી તિજોરીને પણ નુકસાન થઈ રહ્યું છે અને પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે. મારી વાત ફક્ત બગદાણા પૂરતી સીમિત નથી. સમગ્ર ભાવનગરમાં એવા અઢળક ભૂમાફિયાઓ, ખનીજ માફિયાઓ તમને મળશે કે જે આ પર્યાવરણને ખતમ કરી રહ્યા છે. લોકો જુએ છે, તેમના ટ્રેક્ટર જતા હોય છે, લોકો જુએ છે કે તે ખાણ ખનીજમાં એક્ટિવ છે, લોકો જુએ છે કે ખરા અર્થમાં એ નદીઓ બરબાદ કરી રહ્યા છે. આમ છતાં પણ કોઈ કશું બોલતું નથી. કારણ કે તેમનો દબદબો, ધાકધમકી અને દાન ધર્માદા એવા હોય છે, એવા સંબંધો હોય છે કે લોકો ડરતા હોય છે. લોકોએ જાગવું પડશે, લોકોએ બોલવું પડશે. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. તમારી પાસે તમારો મોબાઈલ એ હથિયાર છે. વિડીયો શૂટ કરો, સોશિયલ મીડિયામાં મૂકો. લોકોને ડર એ પણ હોય છે કે હું મારા એકાઉન્ટમાંથી મૂકીશ તો શું થશે અને મારા પર એ લોકોના માણસો આવીને હુમલો કરાવશે તો. પણ તમે અલગ અલગ ન્યૂઝ ચેનલોનો સંપર્ક કરો, તેમના સુધી એ વિડીયો પહોંચાડો અને તમારા વિસ્તારમાં પર્યાવરણને નુકસાન થતું બચાવો, સરકારી તિજોરીને નુકસાન થતું બચાવો. અને એવા ખરા અર્થમાં કોઈ મોટા નેતાઓના આશીર્વાદ હોય, એવા ખતરનાક વ્યક્તિઓ તેની પાછળ હોય તો એવા ઈમાનદાર નેતાઓ આજની તારીખે જીવે છે તેમના સુધી વાત પહોંચાડો, અન્ય લોકો સુધી વાત પહોંચાડો. પરંતુ આ તમામ બાબત બહાર લાવો. ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે. બેશક તેમની પાસે પણ માહિતી હશે, કોઈએ બાતમી આપી હશે,
તમે પણ આ પ્રકારે માહિતી આપી શકો છો. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. એ કહેજો કે હજુ પણ એ વિસ્તારમાં આ પ્રકારના કેટલાક કામો ચાલી રહ્યા છે. શું આ નેતાઓ પોતે જ આ પ્રકારના કામો કરાવતા હોય છે, તેમના આશીર્વાદથી કામો થતા હોય છે અને તેમને જન સમર્થન છે તે ચૂંટાઈને આવ્યા છે, એનો મતલબ એ થાય છે કે શું એ કંઈ પણ કરી શકે અને કોઈ બોલતું નથી, એમના વિરોધીઓ પણ ચૂપ હોય, તો એનો મતલબ આપણે શું સમજવો? બગદાણાની વાત નથી, સમગ્ર ગુજરાતમાં, સમગ્ર સૌરાષ્ટ્રમાં અઢળક જગ્યાએ આ પ્રકારના કેસ આપણે જોતા હોઈએ છીએ. અને જો કોઈ કર્મચારી કાર્યવાહી કરવા જાય અને પોતાનું ડેરિંગ બતાવે તો સામે તેના પર હુમલા પર થતા હોય છે, તેને ઘણું સહન કરવાનો પણ વારો આવતો હોય છે. આ જ સિસ્ટમ છે અને આ સિસ્ટમનો ખૂબ મોટો સડો છે. ખેર, જોઈએ આ સડો ક્યારે દૂર થાય છે, આ બધા ખનીજ માફિયાઓ ખુલ્લા ક્યારે પડે છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.